નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। પ્રયાગરાજમાં કુંભ મેળો શરૂ થઈ ગયો છે। ધાર્મિક લોકો સહિતના અનેક શ્રદ્ધાળુઓ કુંભ મેળામાં આવે છે અને ત્રિવેણી સંગમ પર ડૂબકી લગાવે છે। લગભગ 50 દિવસ સુધી ચાલનારા વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડાના કેન્દ્રમાં સાધુ સંતોના અખાડા હોય છે। દરમિયાન શાહી સવારી, રથ, હાથી, ઘોડા, ઊંટ, બેન્ડવાજા, નાગા સાધુઓના અંગ કસરતના કરતબો, બંદૂક, તલવાર અને ભાલાના પ્રદર્શન પણ થાય છે। ત્યારે સવાલ એ છે કે અખાડા શું છે, કેટલા અખાડા હોય છે અને તેમનું મહત્વ શું છે? કોઈ પણ કુંભમાં જતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું? તો સૌથી પહેલાં વાત કરીએ અખાડાના ઇતિહાસની। તો અખાડા એ એક પ્રકારે હિન્દુઓના ધાર્મિક મઠ છે। શરૂઆતના સમયમાં માત્ર 4 મુખ્ય અખાડા હતા। એ પછી વૈચારિક મતભેદો થતાં તેમાં વિભાજન થયું। આજે 15 જેટલા અખાડા છે, જેમાં 13 પરંપરાગત અખાડા ઉપરાંત મહિલાઓ તથા કિન્નરોના અખાડાનો પણ સમાવેશ થાય છે। અખાડાઓની સ્થાપના અંગે અનેક પ્રકારની કહાણીઓ અને દાવા પ્રવર્તે છે, પરંતુ તેના વિશે કશું નક્કરપણે કહેવું મુશ્કેલ છે। આ અખાડા મુખ્યત્વે 3 સમૂહમાં વહેંચાયેલા છે। જે લોકો શિવની ભક્તિ કરે છે તે શૈવ, વિષ્ણુના ભક્તો બૈરાગી અને ત્રીજો સંપ્રદાય ઉદાસીન પંથ કહેવાય છે। અખાડાના મુખ્ય મથક ભારતના અલગ અલગ શહેરોમાં છે, પરંતુ કુંભ મેળા સમયે તેઓ એકઠા થાય છે। અખાડાઓ પોતાને હિન્દુ ધર્મના રક્ષક તરીકે જુએ છે, છતાં ઘણી વખત તેમની વચ્ચે પરસ્પર પણ હિંસક સંઘર્ષ થયા કરે છે। કોનો તંબુ ક્યાં લાગશે અથવા તો કોણ પહેલા સ્નાન કરશે જેવા મુદ્દે હિંસા થતી। સ્વતંત્રતા બાદ વર્ષ 1954માં કુંભ મેળો યોજાયો હતો, જેમાં નાસભાગ મચી હતી। ભવિષ્યમાં ટક્કર અને અવ્યવસ્થાને ટાળવા માટે અખાડા પરિષદની સ્થાપના કરવામાં આવી, જેમાં દરેક અખાડાના 2 પ્રતિનિધિ હોય છે। આ પરિષદ પરસ્પર સમન્વયથી કામ કરે છે। હવે સૌથી મહત્વની વાત કે મહામંડલેશ્વર શું છે અને કોણ બની શકે? તો કોઈ પણ અખાડામાં મહામંડલેશ્વર એ મહત્વપૂર્ણ પદ હોય છે। મંડલેશ્વર, કોઠારી, સેનાપતિ વગેરે જેવા સહાયકો દ્વારા તેઓ અખાડા તથા તેને અધીન રહેલી મઢીઓનું સંચાલન કરે છે। મહામંડલેશ્વર બનનારી વ્યક્તિમાં વૈરાગ્ય હોય તે જરૂરી છે। આ સિવાય તેણે સંન્યાસ લીધેલો હોવો જોઈએ। ઘર પરિવાર સાથે તેનો સંબંધ ન હોવો જોઈએ। કોઈ વ્યક્તિ યુવાવસ્થામાં કે વાનપ્રસ્થાશ્રમમાં પણ મહામંડલેશ્વર બની શકે છે। તેમને સંસ્કૃત વેદ પુરાણનું જ્ઞાન હોય તે જરૂરી છે। આ સિવાય તેમણે જાહેર ભાષણ અને કથાઓ પણ કરવાના હોય છે। આ માટે અખાડાઓ દ્વારા પરીક્ષા પણ લેવામાં આવે છે। મંડલેશ્વરનું મુખ્ય કામ દેશના ખૂણે ખૂણે સનાતન ધર્મનો પ્રચાર કરવાનું, માર્ગ ભૂલેલી માનવતાને યોગ્ય રસ્તે વાળવાનું તથા પોતાના જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનું છે। મહામંડલેશ્વર પોતે શિષ્યની નિમણૂક કરી શકે છે તથા અખાડાના સભ્યોને ઉપાધિ આપી શકે છે। મહામંડલેશ્વરને કોઈ પ્રત્યક્ષ આર્થિક લાભ નથી થતો। કુંભના શાહી સ્નાન દરમિયાન મહામંડલેશ્વર રથ પર સવાર થઈને નીકળે છે। કુંભમાં તેમના માટે VIP વ્યવસ્થા હોય છે। તેમની સુરક્ષા વિશેષ વ્યવસ્થા હોય છે। સાધુઓ તેમના સરઘસ સાથે કુંભના સ્થળે પહોંચે છે, ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે, જેને પેશવાઈ કહે છે। તો વર્ષ 2025ના કુંભ સમયમાં ઉત્તર પ્રદેશ સરકારે તેને નગર પ્રવેશ નામ આપ્યું। આ સરઘસ સાથે વિવિધ અખાડાના સાધુ સંતો હાથી, ઘોડા, ઊંટ, પાલખી કે SUVમાં કુંભ નગરીમાં પ્રવેશ કરે છે। પ્રયાગરાજમાં નિર્વાણીની સાથે અટલ અખાડો શોભાયાત્રાનું નેતૃત્વ કરે છે। નિરંજની, જૂના તથા આનંદ અખાડા તેમનું અનુસરણ કરે છે। શોભાયાત્રામાં સૌથી આગળ નાગા સાધુ પોતાના અખાડાનો ધ્વજ લઈને ચાલે છે। તેમને જોવા માટે બંને બાજુએ મોટી ભીડ જામતી હોય છે। આ સમયે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તંત્રએ વિશેષ જહેમત ઉઠાવવી પડે છે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા ચોક્કસથી જણાવશો।